નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો હાલ જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશે ખૂબ જ મહત્વની અપડેટ આવેલી છે। જે મિત્રો વાત કરીએ તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025-26 જે કોઈ પણ વિદ્યાર્થીઓને હજુ પણ ફોર્મ ભરવાના બાકી રહી ગયેલા હોય તે તમામ વિદ્યાર્થીઓ માટે 23 ફેબ્રુઆરી 2026થી ફરી વખત ફોર્મ ભરવા માટે પોર્ટલ ઓપન કરવામાં આવેલું છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે કયા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય અને તેઓ ફોર્મ ભરી શકે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ। અને જે કોઈ પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી લીધેલા હોય તેઓને હજુ પણ સ્કોલરશિપ નથી આવી તો તેમનું સ્ટેટસ તેઓ કેવી રીતે ચેક કરી શકે છે અને જો તમારે સ્કોલરશિપ નથી આવી તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય, કોઈપણ નવી યોજનાઓ હોય, ખેડૂતોને લગતી માહિતી, કોઈપણ સરકારી સહાય અને સ્કોલરશિપ વિશે સંપૂર્ણ માહિતીને વિસ્તારમાં જણાવવામાં આવે છે। તો મિત્રો સૌપ્રથમ આપણે તારીખમાં જે વધારો થયો છે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો મિત્રો અહીંયા જે તમને ડિટેલ્સ આપેલી છે તે મુજબ વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પોર્ટલ રીઓપન કરવામાં આવેલું છે। શૈક્ષણિક વર્ષ 2025-26 અંતર્ગત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાનું બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓ માટે 23/2/2026થી લઈને 15/3/2026 સુધી પોર્ટલ ઓપન કરવામાં આવેલું છે। એટલે કે મિત્રો ઓબીસી કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ માટે 23/2/2026થી લઈને 15/3/2026 સુધી હજુ પણ જો તમારે ફોર્મ ભરવાના બાકી હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો મિત્રો વધુ માહિતી આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જઈને મેળવીએ। તો મિત્રો હવે આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર આવી ગયા છીએ, જ્યાંથી મિત્રો અહીંયા લોગિન અને રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને સિટીઝન લોગિન જોવા મળી જશે, જેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરીને તમારે સિટીઝન લોગિનના પેજ ઉપર તમે આવી જશો, જ્યાં મિત્રો તમે અહીંયા લેટેસ્ટ અપડેટમાં ડિટેલ્સ જોઈ શકો છો, જેમાં જે અગાઉ નોટિફિકેશન આવી હતી તે મુજબ કે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ ફોર એકેડેમિક યર 2025-26 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસટી સ્ટુડન્ટ રિમેનિંગ રીઓપન ફોર્મ 20/12/2025 થી 31/1/2026 એટલે કે એસસી સ્ટુડન્ટ માટે 31/1/2026 સુધી ફરી વખત ફોર્મ ભરવા માટે પોર્ટલ ઓપન કરવામાં આવેલું હતું। ત્યારબાદ તેની ડેડલાઇન આપણે પૂરી થઈ ગયેલી છે। ત્યારબાદ નેક્સ્ટ નોટિફિકેશન આપણે જોઈએ તો ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ ફોર એકેડેમિક યર 2025-26 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસસી અને ઓબીસી સ્ટુડન્ટ રિમેનિંગ રીઓપન ફ્રોમ 23/2/2026 થી લઈને 15/3/2026 એટલે કે 23 ફેબ્રુઆરી 2026થી જે કોઈ પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય તે તમામ વિદ્યાર્થીઓ માટે ફરી વખત ફોર્મ ભરવા માટે પોર્ટલને ઓપન કરવામાં આવેલું છે, જેની છેલ્લી તારીખની વાત કરીએ તો 15/3/2026 એટલે કે 15 માર્ચ 2026 રાખવામાં આવેલી છે। અને હવે તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવા જેવી છે કે મિત્રો આ છેલ્લી વખત આપણે 2025-26 માટે આ પોર્ટલ ઓપન કરવામાં આવેલું છે, તો જેથી કરીને જે કોઈ પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય તે તમામ વિદ્યાર્થીઓએ જલ્દીથી જલ્દી પોતાનું ફોર્મ ઓનલાઈન ભરી લેવાનું રહેશે। હવે મિત્રો જે કોઈ પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી લીધેલા હોય તે તમામ વિદ્યાર્થીઓને પોતાની સ્કોલરશિપ ક્યારે આવશે તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને સ્કોલરશિપ ન આવી હોય તો તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે અને જે કોઈ પણ નવા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય તેઓને ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટ્સ અને ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો સૌપ્રથમ આપણે જો તમે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તમારું શિષ્યવૃત્તિનું ફોર્મ ક્યાં સુધી પહોંચ્યું અને કયા સ્ટેજ ઉપર છે તે જોવા માટે મિત્રો આપણે ચેનલ ઉપર અગાઉથી જ એક વિડીયો બનાવેલો છે, જે મિત્રો આ વિડીયોની લિંક હું ઉપર આઈ બટન ઉપર અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે ડાયરેક્ટ તમારું સ્કોલરશિપનું સ્ટેટસ જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો ફોર્મ ભરતી વખતે અને ફોર્મ ભર્યા બાદ તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે જેથી કરીને તમારી સ્કોલરશિપ અટકે નહીં, તેના માટે મિત્રો તમારે તમારું બેંક એકાઉન્ટ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે અને બેંકમાં તમારે ડીબીટી એક્ટિવ હોવું જોઈએ, કારણ કે મિત્રો સરકાર દ્વારા જે કોઈ પણ બેંકમાં તમારે ડીબીટી ચાલુ હશે તે જ બેંકમાં સ્કોલરશિપ જમા કરવામાં આવશે। અને મિત્રો તમે જાતે તમારે કઈ બેંકમાં તમારું આધાર કાર્ડ લિંક છે અને ડીબીટી એક્ટિવ કરેલું છે કે નહીં તેના વિશે માહિતી મેળવવા માટે આપણે ચેનલ ઉપર અગાઉથી જ એક વિડીયો બનાવેલો છે,
જે મિત્રો તમે ઉપર આઈ બટન ઉપર અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, જ્યાંથી તમે જાતે પણ તમારું ડીબીટી ચાલુ છે કે નહીં અને તમારે આધાર કાર્ડ કઈ બેંક સાથે લિંક છે તેના વિશે તમે માહિતી મેળવી શકો છો. હવે મિત્રો, જે કોઈ પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય તેઓને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને કોલેજમાંથી કઈ કઈ માહિતી લેવાની હોય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો, તેના માટે પણ મિત્રો આપણે અગાઉથી જ ચેનલ ઉપર 2025-26 માટેની ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જે કોઈ પણ માહિતી સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે માંગેલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ ડિટેલ્સ જણાવતો વિડીયો આપણે બનાવેલો છે. તો મિત્રો, આ વિડીયોની લિંક પણ તમને ઉપર આઈ બટન ઉપર અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો. અને જો તમારે હજુ પણ ફોર્મ ભરવાનું બાકી હોય તો આ વિડીયો તમે ફરજિયાતપણે જોઈને જ ફોર્મ ભરવા જજો, જેથી કરીને તમારે કોઈપણ પ્રકારની ભૂલ નહીં રહે. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો કોઈપણ યોજનાઓ વિશે સાચી અને સચોટ માહિતી વિડીયો દ્વારા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી કરીને આવા જ પ્રકારની તમામ માહિતીઓ આપ સુધી સૌપ્રથમ મળતી રહે. અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ મિત્રો.